જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. અત્યારે પુષ્ટિ માર્ગીય સ્ત્રીઓને મારે મેસેજ પહોંચાડવો છે કે આમાંય આપણાને આપણી સિક્સ સેન્સ આપણને સમજ પાડી જ દે છે કે કયો સ્પર્શ સારો ને કયો સ્પર્શ ખરાબ. અને તેમ છતાં પણ આપણે હવે જો જજ કરતા થયા છે સામેવાળા પુરુષને પુષ્ટિ માર્ગીય સંવાદની વિડીયો જોઈને આપણને સમજ પડે કે સામેવાળો કેવા કેવા ટચ કરે છે અને પછી ત્યાંથી વાત છે નિકુંજ લીલા અને અંગીકાર સુધી પહોંચે છે. તો જે પ્રાઇમરી સ્ટેપ છે ને સ્પર્શ તેને આપણે અટકાવતા થયા એના લીધે જો કોઈકને પ્રોબ્લેમ થતો હોય તો થવા દો. તમારી સિક્સ સેન્સને પહેલે કામે લગાડો, નહીં કે ધર્મના નામે અપાતો ડર. તમે અત્યાર સુધી ધર્મના નામે અપાતા ડરને જ સરેન્ડર થઈને બહુ બધું ગુમાવી ચૂક્યા હોય છો એઝ અ સ્ત્રી. હવે પોતાની જાતને બચાવો. સ્ત્રી ધર્મ પહેલો છે એ મહત્વનો છે. બાકી એવું કહેવામાં આવે કે વિડીયોમાં એ વિડીયો જોવાથી બહિર્મુખ થવાય છે માર્ગથી, તો એ સતંતર ખોટું છે. વિડીયોમાં તમને એવું કોઈ જ એવું કન્ટેન્ટ નહીં કે જે તમને પુષ્ટિ માર્ગે કે મહાપ્રભુજીના સિદ્ધાંતોથી વિરુદ્ધમાં હોય. હા, તમને એવું બતાડે છે કે એઝ અ સ્ત્રી કે એઝ અ વૈષ્ણવ તમારે કઈ કઈ જગ્યાએ અટકવાનું છે, કઈ કઈ જગ્યાએ બચવાનું છે ને એના સ્ટેપ મતલબ કે ગાઈડલાઈન આપે છે. નહીં કે તમને માર્ગથી વિમુખ કરે. તેમ છતાં પણ એમને એવું લાગે છે તો એનો મતલબ એવો કે એમના મગજમાં કંઈક પ્રોબ્લેમ છે. સામેવાળા હવે એમને એવું કીધું કે સૈદ્ધાંતિક સત્સંગ ચલાવતા હોઈએ અને કોઈકનો તાવ માપ્યો કે કોઈકને હાથ સ્પર્શ કર્યો તેવું સ્પર્શ ના જ થવો જોઈએ. જો સૈદ્ધાંતિક પુરુષ છે એનો મતલબ એવો નહીં કે આપણે એઝ અ સ્ત્રી એમને લેબલ આપી દઈએ સજ્જન પુરુષનું. બધા જ પુરુષ એક જ ટઠેડામાં હોય. બધાએ સજ્જન પુરુષની લાક્ષણિકતામાં પાસ જ થવાનું હોય. તમે સ્ત્રીને ખભે કે કોઈ પણ જગ્યાએ બહારની સ્ત્રી છે જે તમારી મમ્મી કે તમારી બેન છે નહીં તો પછી એને બને ત્યાં સુધી સ્પર્શ જ ના કરવાનો હોય. અને એઝ અ સ્ત્રી જો કોઈ પુરુષ સ્પર્શ કરે છે તો આપણાને એની ખબર હોવી જોઈએ કે સ્પર્શ કઈ જગ્યાએ કરે છે એનો મતલબ શું. હવે એમને એવું થયું કે મેં કોઈકનો સ્પર્શ કર્યો અને લોકો મને આવી રીતે જુએ છે. આની વિડીયોની હેંગ ઓવર છે એની સાઈડ ઇફેક્ટ છે તો એનાથી ખુશ થવું જોઈએ કે અમારું અભિયાન સફળ થયું. કારણ કે આજે તમને એવું લાગતું હોય કે તમારો સ્પર્શ નિર્દોષ સ્પર્શ હતો અને એનાથી તમને એવા કઠેડામાં મોકલી દેવામાં આવ્યા કે આ જો આવો વિકૃત સ્પર્શ હશે તો આ ક્વેશ્ચન માર્ક છે. જો તમે સજ્જન પુરુષ હો તો તમે એને ગળી જાઓ. હવેથી તમે કોઈકને હાથ મિલાવીને અભિવાદન કરવાની જગ્યાએ તમે નમસ્કાર કરો, જય શ્રી કૃષ્ણ કરો. આમાં થાય છે શું કે લોકો હાથ મિલાવે છે પછી ગળે લાગે છે. તો એ ગળે લાગવું તો આપણા સંસ્કારમાં છે જ નહીં. કેમ ગળે લાગવું છે કોઈને હાથ મિલાવ્યા પછી? કેમ કોઈ સ્ત્રી પગે લાગે છે પછી એને ઊભી થતા થતા ગળે લગાડવી છે? મતલબ કે સ્ત્રીઓને અત્યાર સુધી એવું લાગતું હશે કે સૈદ્ધાંતિક પક્ષના પુરુષો એટલે સજ્જન જ. પણ મારી પાસે એક દાખલો છે. રાજસ્થાનના જે જયપુરના જે બની બેઠેલા છે વૈષ્ણવ જે સિદ્ધાંત ભણાવે છે અને સુબોધિનીજીને એને ભાગવતજી પર ચર્ચા કરતા હોય છે. અને મફત ટિકિટ અપાવીને પણ ત્યાં એમના ત્યાં લઈ જાયને રહેવાડે ને જમાડે. એમ વડીલ વૈષ્ણવ તરીકે જો એમને કોઈ સ્ત્રી એમને પગે લાગે ચર્ચાને અંતે અથવા જ્યારે પણ મળે ત્યારે તો એ પછી પગે લાગ્યા પછી એ ગળે લગાડે અને હાથ પાછળ ફેરવે અને પાછળ ફેરવતા ફેરવતા બ્રાણી પટ્ટી ખેંચે તો પછી શું માનવું એને? સૈદ્ધાંતિક સજ્જન પુરુષ માનવો કે વિકૃત પુરુષ માનવો? તો પછી જો અમે બધી જ સ્ત્રીઓ જો આવી રીતે દરેક પુરુષને ઓકે એ સ્પર્શ ગુડ છે કે બેડ એ રીતે તમે ક્વેશ્ચન માર્કથી જોતા હોય તો અમારી નજરમાં દોષ ના જોશો. અમને બધા જ પુરુષને આવી રીતે જોવા દો. અત્યાર સુધી નહોતું જોયું એટલે જ આ માર્ગે ને આખા સ્ત્રી સમાજે પુષ્ટિ માર્ગમાં રહીને ઘણું બધું ગુમાવ્યું છે ઘણું બધું બોલ્યું છે. તો હવે જોતા થયા છે, ચેક કરતા થયા છે, જજ કરતા થયા છે તો એ થવા દો. જે સજ્જન પુરુષ છે એ સમજી જ ગયા હશે. એમના આચરણમાં ફેરફાર લાવી જ દેશે. જય શ્રી કૃષ્ણ હાથ જોડીને જ કરશે. ગળે નહીં જ મળે. પગે લાગતી સ્ત્રીને ગળે લગાડવાની કે હા હા કરીને એના પીઠ પાછળ બે થપ્પા મારવાની જરૂરિયાત નહીં જ કરે. અને જે કરે છે એને અમે ક્વેશ્ચન માંથી જોઈએ તેમાં કશું જ ખોટું નથી. બરાબર. અને પછી અંદર એક વિડીયો અંદર જ એક ભાઈ કે છે કે આ વિડીયો 5-7 વિડીયોમાં પતાવી દેવાનો હતો. તો એના માટે મારે એટલું જ કહેવાનું કે આ વિડીયો જેટલી અવેરનેસ આવતી જાય છે જેમ જેમ નવા કેસીસ આવતા જાય અને એમ એ આ પ્લેટફોર્મ પર આવે છે એના થકી જ અમે યંગસ્ટર્સથી લઈને
ઉંમરવાળા સ્ત્રીઓ જે છે ત્યાં સુધી અમે પહોંચી શક્યા છે. ઉંમરવાળી સ્ત્રીઓ એમના જોડે બનેલા બનાવો કહેતા હોય છે, અને યંગસ્ટર્સ છે જે અત્યારના જ કિસ્સાઓ કહીએ તો 10મું અને 12માનું રિઝલ્ટ આવે તો પહેલાં એવું હતું કે મમ્મી કે ઘરની વ્યક્તિઓ એમને હાથ ખેંચીને ત્યાં લઈ જતી હતી. તો હવે છોકરીઓ હવે ના પાડતી થઈ છે કે ના, આ ધર્મ નથી. એટલું એ સુધારો આવ્યો છે. અને મેસેન્જર છે, મતલબ સોશિયલ મીડિયા પર છે, જ્યાં એમને આવી રીતના ઓનલાઈન છેડતી થતી હોય ત્યાં પણ એ પોતાની જાતને અટકાવતી થઈ છે. એટલે આ વિડીયોની પોઝિટિવ ઇમ્પેક્ટ છે. વારંવાર હથોડા પડે છે એટલે જ અસર છે. બાકી હું પોતે જ સ્ત્રી હોવા છતાં હું કહું કે જો અમને એકવાર કહે તો અમને કદાચ અમારું મગજ એટલું એક્ટિવ ના થાત. આ વારંવાર વિડીયો આવે છે એટલે જ એની અસર છે. અને રહી વાત એવું કે 70 વર્ષના દાદીમાં પણ 3 વખત જુએ છે વિડીયો, તો 3 વખત જોવાથી કંઈ એમને નશો નહીં ચડતો, કામ વાસના ઉત્પન્ન નહીં થતી. જો મને તમે દાદીમાનું એડ્રેસ આપો, ઓળખાણ કરાવો ને, તો હું એમની પાસેથી જાણું કે કદાચ એ દાદીમાને પાસ્ટમાં ભૂતકાળમાં કંઈક એવો બનાવ થયો હશે, આઈધર હવેલીમાં કે આઈધર કોઈક આવી રીતના વૈષ્ણવ થ્રુ કે અંગીકારના હાથમાં લઈ ગયા હોય કે આઈધર એવું કંઈક થયું હશે, એમનું એમને યાદગીરી આવતી હોય. આઈધર એમના આગળની જે પેઢી છે, ફ્યુચર મતલબ કે એમના 3rd જનરેશન કે 2nd જનરેશન, એમના ઘરે જે દીકરીઓ હશે એને કેવી રીતે બચાવવી, એના વિશે વિચારવાના લીધે 3 વાર જોતા હોય. આઈધર એવું હશે કે આ બેમાંથી કંઈ પણ ના હોય, પણ કદાચ એમને ના સંભળાયું હોય બરાબર, તો 3 વાર જોતા હોય. એમને એવી દાદીમાં બાને તમારે એવી રીતના જજ કરાવવાની કોઈ જ જરૂર નહીં કે 3 વાર જુએ છે. 3 વાર નહીં, 30 વાર પણ આ જોવી પડશે. એઝ અ સ્ત્રી હું દરેકને કહું છું, દરેક સ્ત્રીઓને કહું છું કે પોતાની જાતને ધર્મમાં રહેલા ગુંડાઓથી બચાવવા 3 વાર નહીં, 30 વાર પણ જોવી પડશે. તો જ તમારું મગજ એક્ટિવ થશે કે કેવી રીતે બચવું છે અને કેવી રીતે આપણે આ જગ્યાએથી બહાર આવી શકીએ. એટલે તમારે એ વસ્તુનું પેટમાં દુખાડવાનું જ ના હોય કે લોકો 3 વાર જોઈએ છે. 3 વાર જુએ છે તો પહેલી વખત કદાચ એમનો કાન સાંભળે છે, બીજી વખત કદાચ એમનું મગજ એક્ટિવ હોય છે, અને ત્રીજી વખત પોતાની જાતને નેક્સ્ટ સ્ટેપમાં જો આવું થશે તો કેવી રીતે બચાવશે એની યોજના કરે છે. અમે માની લઈએ છીએ કે અમારું મગજ 3 વખતે એક્ટિવ થઈ રહીએ છે, તો અમને 3 વાર જોવા દો. એના તમારે જજ કરવાનો તમારો કોઈ સબ્જેક્ટ નહીં. જોવું ત્યાં જોઈએ તમારે કે 3 વાર જોવે છે કે 30 વાર જોવે છે. તમારે ઉલટું જો એઝ અ સચ્ચન પુરુષ તમારામાં બહુ જ હિંમત હોય, તમને એવું લાગતું હોય કે પુષ્ટિ માર્ગમાં આવું અંગીકાર ચાલે જ છે, તો 3 વાર જોતી બાની પાસે જઈને તમારે જાણવાનું હતું કે કેમ બા તમારે 3 વાર જોવી પડે છે, થયેલું છે કંઈક, તમને કંઈક પ્રોબ્લેમ છે, તમારે કંઈક કહેવું છે. એવી રીતે પણ તમે કોઈ સ્ત્રીનો અવાજ લાવી શક્યા હોત. રાઈટ. બીજું કે તમને એવું લાગતું હોય કે આવું સતત ને સતત આવી વિડીયો બનાવીને રીચ વધારવા કે કમાવા કે ફેમસ થવા માટે કરી રહ્યા છીએ અમે, તો ના, અમે આ જાગૃતિ લાવીએ છીએ. ગાઢથી સામેવાળો વિકૃત પુરુષ ડરે છે અને એની અસર થાય છે. અને એટલી ગાઢ પુષ્ટિ માર્ગીય સંવાદ, મતલબ કે હવે સત્ય અને સંવાદના યુટ્યુબ પ્લેટફોર્મ પર એટલી નથી બોલાતી. અમારે મેસેન્જરમાં સ્ત્રીઓને જે હેરાન કરતા હતા ત્યાં પણ મેસેન્જરમાં પણ અમે ગાળો લખી છે, ત્યારે લોકો અટક્યા છે. બાકી બ્લોક કરીને ભાગી જાય ને તો એ સામેવાળો વ્યક્તિ બીજા આઈડીથી આવી શકત. એવા અમારી પાસે ઘણા કિસ્સા થયેલા છે. હું એઝ અ એડવોકેટ આવા ઘણા કિસ્સાઓમાં મેં એમનો સાથ આપ્યો છે, એટલે મને ખબર જ છે કે અમે એકદમ મોટી ગાઢ લખાઈ ત્યારે સામેવાળાને ખબર પડે છે કે હા, આ છોકરી જેનું આઈડી છે એ કોઈક પ્રોટેક્ટ જગ્યાએ છે, તો હવે હું મારી જાતને અટકાવું. એટલે ગાઢથી પુષ્ટિ માર્ગને ગાળો બોલવાથી તમને પુષ્ટિ માર્ગ ભગવાતો હતો એવું લાગ્યું તો નામ હટાવી દીધું છે. ઇટ્સ ઓકે. સ્ત્રી સમાજ પર લાંછન ના આવવું જોઈએ, એના માટે અમે કંઈ પણ કરી છૂટીશું. બીજું કે તમને એવું લાગે છે કે આ સાઈડ ઇફેક્ટ એવી છે કે હાથ મિલાવીએ તો સમલૈંગિકતાનું તો એક કિસ્સો એવો કહું કે એટલી હદે જેવું અત્યારે, મતલબ કે પાછળના વર્ષોમાં રેપ જેવા થતા હતા ને, જનરલ મતલબ કે ધર્મના લગતે અંગીકારની વાત નહીં કરતી હું, કે જનરલ આખા સમાજમાં જે રીતે રેપ થતા હતા, કે જાતીય સતામણી થતી હતી, અને જેવી રીતે આપણે સ્ત્રીઓને ના કિસ્સા બહાર આવતા હતા ને, એવી રીતે હવે પુરુષના જાતીય સતામણી, પુરુષોની છેડતી એવા કિસ્સા બહાર આવે છે. અને એ સમલૈંગિકતાના કિસ્સાઓ કૃષ્ણ ભક્તિ માર્ગમાં વધારે છે, એવું આપણે વિડીયોમાં જાણી જ ચૂક્યા છે. તો
જેવી રીતે તે વખતે સ્ત્રી નથી કહેતી, મતલબ કે ઘરે આવીને એના મમ્મી પપ્પા કે ભાઈ બહેનને નથી કહેતી કે મને કોઈ છોકરો કે કોઈ ભાઈ કે કોઈ અંકલ મને છેડતી કરી. એવી રીતે કદાચ હજી સુધી એવા પુરુષો કદાચ ઓનલાઈન પ્લેટફોર્મ પણ નહીં આવતા કે એમની જોડે છેડતી થઈ છે. પણ કૃષ્ણ ભક્તિના માર્ગ ઉપર જો મેસેન્જરમાં કે પછી રૂટીનમાં જ્યારે રૂબરૂ મળે ત્યારે આવા કિસ્સા વધી રહ્યા છે. એના માટે અમે જાગૃતિ ફેલાવી છે તો સારું છે કે એવું ના થાય કે ધર્મના નામે પછી એક કીડો અંગીકારનો સ્ત્રીઓનો પૂરો થાય અને પછી પુરુષોના અંગીકારનો કીડો ચાલુ થાય. એટલે અમે એ પણ અટકાવવાનું જ કામ કરી રહ્યા છે. અને તમે એવા પહેલા હવેલી માર્ગ સિવાયના વ્યક્તિ છો કે જે સિદ્ધાંત પક્ષને બહુ સારી રીતે જાણનારા છો, અને તેમ છતાંય તમને અમારી વિડીયો તમને નકામી લાગે છે, મતલબ કે તમને એવું લાગે છે કે આ ના જોવી જોઈએ અને આ ઉલટું સાઈડ અફેક્ટ કરે છે. મતલબ કે રૂટીનમાં પણ લોકો આવી રીતે જોતા જ થયા છે. તો સોરી, આવું નહીં. મતલબ કે જો સિદ્ધાંતિક સત્સંગ કરતા હોવ અને ત્યાં પણ સ્ત્રીઓ આવતી હોય તો પણ સિદ્ધાંતિક છો એનો મતલબ એવો નહીં કે તમે કોઈ સ્ત્રીને તમે સ્પર્શ કરી જ લેશો ને કોઈ અને આવી રીતના હાથ મિલાવી જ લેશો તો તમને ક્વેશ્ચન માર્કની નજરેથી ના જોવામાં આવે. એવું તમને એક્ઝમ્પશન કોઈ પણને નહીં આપવામાં આવે, કારણ કે સિદ્ધાંતિક હોય કે હવેલી માર્ગી હોય, જ્યાં જે દૂષણ છે એના વિરુદ્ધ અમારે અવાજ ઉઠાવવાનો જ છે. અને સ્ત્રીઓને સંદેશ કે હંમેશા આપણે ડરને સરેન્ડર થઈને આપણે સ્ટેપ લેતા હતા, એવું જ અમને એક ગતરું ગોઠવ્યું છે કે આમની વિડીયો જોવાથી બહિર્મુખ થવાય. તો હું ત્યાં સુધી કહીશ કે બહિર્મુખ થવાય ને એવો ડર ઘુસાડવા માંગે છે આ વ્યક્તિ. એકચ્યુઅલી તમને ખબર જ છે કે મહાપ્રભુજીના સિદ્ધાંતો થી વિરુદ્ધ કશું જ આપણી વિડીયોમાં નથી હોતું. વિડીયો જુઓ જ, એનાથી કોઈ બહિર્મુખતા નહીં આવે. અને આજે વધારે જ પડતું બોલાઈ ગયું છે કે બહિર્મુખ થવાય. આપણું કામ, અમારું કામ જાગૃતિ લાવવાનું છે અને સ્ત્રીઓને બચાવવાનું છે. અંગીકાર લીલા અને નિકુંજ લીલાના નામે થતા દૂષણો અટકાવવાનું છે. અને તેમ છતાંય જો તમને એવું લાગતું હોય તો તમે અમારા કામ અત્યાર સુધી વિડીયો પર જોયા જ હશે અને તમારે આ શબ્દો ના જ બોલવા જોઈએ કે આ વિડીયો જોવાથી બહિર્મુખ થવાય. તમે પહેલા એવા હવેલી સિવાયના સૈદ્ધાંતિક માર્ગી પહેલા વૈષ્ણવ છો કે જેમને આડઅસર બતાડી છે. બાકી આડઅસર ગોબાઓ અને ચોબાઓને તો ચોક્કસ થઈ હશે. ગોબા, ચોબા અને ચેલાઓને ચોક્કસ થઈ હશે. પણ તમને જે એવી આડઅસર થઈ કે તમારી નોર્મલ રૂટીન લાઈફમાં તમારા સ્પર્શ કરવાથી કે કોઈને બેસાડવાથી કે હાથ મિલાવવાથી તમને એવું ફીલ થયું કે આ સત્ય અને સંવાદ ચેનલની વિડીયોની અફેક્ટ છે, તો હું એને પોઝિટિવલી લઉં છું કે અમારું અભિયાન ત્યાં સુધી સફળ રહ્યું કે સ્ત્રીઓ પહેલો જ સ્ટેપ જે સ્પર્શથી થાય છે ત્યાંથી પોતાની જાતને જજ કરતી થઈ. ધેટ્સ ગુડ. અને તમારે પણ આવી રીતના સજ્જન પુરુષની વ્યાખ્યામાં બેસવું હોય તો જય શ્રી કૃષ્ણ નમસ્કારથી કરો, દૂરથી રાખો. બધાને કોઈને સ્પર્શ કરવાની જરૂરત નથી. અને જે વધારે પડતું તમારાથી બોલાઈ ચૂક્યું છે કે આ બહિર્મુખ થવાય, એ શબ્દો પાછા ખેંચો. હું માફી માંગવાનું નહીં કહેતી. માફી માંગવી ના માંગવી પોતાના વ્યક્તિ તરીકેનો અધિકાર છે. પણ આ શબ્દો તમારે ચોક્કસ પાછા ખેંચવા જોઈએ. હું સ્ત્રી સમાજ વતી સ્ત્રી તરીકે કહું છું કે આ શબ્દો એટલે પાછા ખેંચવા જોઈએ કે આ શબ્દો પાછા નહીં ખેંચીને તમે સ્ત્રી સમાજમાં એવો ડર બેસાડવા માંગો છો કે આમની વિડીયો સાંભળવાથી બહિર્મુખ થવાય. અને ડર થી અમુક સ્ત્રીઓ ના જોઈને વિડીયો કદાચ એ ફસાઈ શકે છે ફ્યુચરમાં. એટલે તમારે અમારી વિડીયો જોવાથી બહિર્મુખ થવાય, આ વાક્ય તમારે ચોક્કસ પાછળ ખેંચવું જોઈએ.